अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ક્રિસ ક્રોસ પેસ્ટ્રીઝ। હું એક કે બે વખત આ બનાવીને ઘણા બધા જણાને જાણું તો કે હું કેવી રીતના વાયરી પેસ્ટ્રી, તો મેં તો કે હું વિડીયો કરું ને હું તમને બતાવું કે આ પેસ્ટ્રી કેવી રીતના વરાય છે। અને જ્યાં સુધી આપણે વાળશું ત્યાં સુધી હું તમને થોડાક પોઈન્ટર્સ આપીશ કે જો તમે પેસ્ટ્રી સાથે કરતા હો તો થોડીક વસ્તુ તમે ધ્યાન રાખજો। જે પેસ્ટ્રી હું વાપરું છું એ આ પેસ્ટ્રી છે, પણ હું બીજી બ્રાન્ડ પણ લીધી છું દુકાનમાં। તમે તમારા ઉપર છે, જો તમને આટલા મોટી શીટ્સ મળે તો એને તમે 6 બાય 6 ઇંચ એને કાપી નાખજો સ્ક્વેર્સમાં, તો તમારી પાસે આવા સ્ક્વેર્સ હોય છે, આવા સ્ક્વેર્સ હોય તમારી પાસે, આવા ચોસલા હોવા જોઈએ કે ને બીજી વસ્તુ છે કે તમને મેક શ્યોર કરવું છે કે તમારી પેસ્ટ્રી ફાઇન ને ઠંડી હોવી જોઈએ। જે પેસ્ટ્રીની અંદર બહુ ઘણું બધું માખણ જાય છે, માખણ જો ઓગળવા માંડશે તો તમારું વારવાનું બહુ જ તમને તકલીફ પડશે। તો તમને શ્યોર કરવું છે કે તમે તમારી પેસ્ટ્રીઝ ફાઇન ઠંડી હોવી જોઈએ તો તમે એને ફાઇન તે વારી શકો। હવે આ પેસ્ટ્રીઝ એટલી ઓવનમાં ઉપસે છે એને એટલે હું જરાક એને વેલણથી જરાક મોટી કરું છું। તો આ પેસ્ટ્રી જે છે એ 5 બાય 5 છે ને આ જે હું કરીશ એ 6 બાય 6 થઈ જશે। ઓકે, તો તમને એક ફાઇન ચોસલો ખપશે, આમ ફાઇન। ઓકે, તમે પોતે આમ ગેસ કરજો। ઓકે, હવે બીજું વસ્તુ, બે વસ્તુ તમે કરી શકો। પહેલાં તમે કાપી શકો પછી તમે ફિલિંગ નાખી શકો, કે પહેલાં તમે ફિલિંગ નાખી શકો પછી કાપી શકો, તમારા ઉપર છે। તો આમાં આપણે એક બનાવશું, એમાં આપણે પહેલાં ફિલિંગ નાખશું, પછી હું તમે બીજું બનાવીશ એની અંદર આપણે પહેલાં કાપશું। તો તમે જેમ તમને સરખાઈ આવે એમ તમે એને કરજો। હવે આ જે હું મિક્સચર એની અંદર ભરું છું એ મારું બટેટાનું મિક્સચર છે, જેનું હું વિડીયો કરી છું અને તમે એ યુટ્યુબ ઉપર જોઈ શકો છો, કાં તો તમે આવતા વીકે જોઈ શકશો, કાં તો જો તમે ખોજા ટીવીમાં જુઓ છો આ વિડીયો તો કદાચ લાસ્ટ વીક એ એર કર્યા હશે, કાં તો નેક્સ્ટ વીક એર કરશે, તો તમને ખબર હોય। ઓકે, હવે અહીંયા આપણે ફિલિંગ નાખી દીધા। ઓકે, હવે તમે જો તો આપણે એને ચોસલા કરશું, તો અહીંયા આપણે ખાલી થોડાક, અને જો ખાલી મૂવ કરો તમારું જરાક ફિલિંગ, ને તમને મેક શ્યોર કરવું છે કે તમારી પાસે એક ફાઇન સ્ક્વેર હોય જે બરાબર ઇવન હોય। ઓકે, પછી આ સાઈડ તમને સીધું અવિતામ કરવું છે ને પરફેક્ટ, ઇટ ડઝન્ટ પરફેક્ટ નથી જરૂર થવાની, કારણ કે કોઈ જોશે નહીં કે અંદર કેવી તામ છે, પણ ચોસલા ફાઇન લાગશે। ઓકે, હવે તમે જોશો તો આપણા પાસે આ છે। ઓકે, આના સાથે આપણને કાંઈ જરૂર નથી કરવાનું, ખાલી આમ લઈ આવી ને આપણે એક પાર્સલ જેમ એને પેક કરશું। ઓકે, તો તમને આ મેક શ્યોર કરવું છે કે તમે એને બરાબર નીચે આમ કરી અને પ્રેસ કરો, તો શું અંદરથી બટેટાનું મિક્સચર જ્યારે આપણે ઓવનમાં નાખીએ તો એ ના નીકળી જાય અંદરથી। ઓકે, તો તમે જોશો તો આ બરાબર ફાઇન તે પેક થઈ ગયું। હવે આપણે આ એક લેશું ને અવિતામ વાળશું, પછી આપણે બીજું લેશું ને એને પાછું અવિતામ કરશું, પાછું ઉપરથી વાળશું, પાછું અહીંયાથી વાળશું, એવી તામ કરીને આપણે એક ફાઇન ક્રિસ ક્રોસ એટલે મને ગુજરાતીમાં નહીં આવડે તમને કહેવાનું, પણ એક ફાઇન આમ ડિઝાઇન થઈ જશે। આ પેસ્ટ્રી તમને 400 કે 400 ડિગ્રી ફેરનહાઇટ ઉપર શેકવું છે કે પક્કા ફાઇન ગોલ્ડન ફાઇન આમ સોનેરી થઈ જાય ને અવિતામ આપણે એને બંધ કરી નાખશો। હવે આની અંદર તમે ખાલી બટેટાનું મિક્સચર નહીં, પણ તમે છુંદાનું મિક્સચર ભરી શકો છો, તમે એની અંદર એપલ્સ નાખી શકો છો, તમે એની અંદર ચીઝ નાખી શકો છો, તમને જે ગમે તમે એની અંદર નાખી શકો છો। હવે ફોર્કથી હું ખાલી જરાક એને અવિતામ કરું છું કે શું કે આપણું પાર્સલ બરાબર પેક થઈ જાય, તો આપણું ઓવનમાં એમાં નીકળી ના જાય ઓવનમાંથી। એક અહીંયા રાખશું, મને તમને દેખાડું છે કે ખાસ કેવું લાગે છે, ને પછી જો તમને ખપતું હોય તો તમે અહીંયા એને ખાલી આમ હલાવી શકો છો જરાક, તો તમને ફાઇન અવિતામ
ડિઝાઇન દેખાય. ઓકે, આપણે આ અહીંયા સાઈડમાં રાખશું. આપણે એક બીજું બનાવશું. હવે આ બીજામાં હું તમને બતાવીશ કે આપણે પહેલાં એને કાપશું પછી ફિલિંગ નાખશું. ઓકે, તો અને થોડુંક લોટ ખાલી નાખવું છે એના ઉપર કે શું ચોટે નહીં. કારણ કે એક વખત જો પેસ્ટ્રી કાં તો બહુ જો પોચી થઈ જાય કે જો સ્ટીક થવા માંડે કે ચોટી જાય કે ઓગળી જાય તો એના સાથે કામ કરવું પેસ્ટ્રી સાથે બહુ જ મુશ્કેલ છે. ઓકે, તો આપણે ફાઇન હવે જોયા આપણે ફાઇન કરશું 5x5 લઈને 6x6 કરી નાખ્યા. ઓકે, અને તમે જો એમાં એપલ્સ કે તમને ફીલ કરવું હોય તો તમે એપલ્સ બી અંદર નાખી શકો છો અને પછી તમે ગરમ આઈસ્ક્રીમ સાથે એને સર્વ કરી શકો છો. ઓકે, તો હવે આપણે ફિલિંગ ક્યાં નાખશું? અહીંયા નાખશું. ઓકે, તો હવે આપણે આપણી લાઇન્સ બનાવશું. જોશું કે પક્કા આપણે વચમાં પહોંચીએ એટલું. ઓકે, તો જો આપણી આ લાઇન્સ થઈ ગઈ. હવે આપણે આમ જાશું ને આમ લાઈન કરશું. ઓકે, તો થઈ ગઈ આપણી લાઇન્સ. હવે તમે જોશો તો તમને દેખાશે કે આ ચોસલું જરાક નાનું છે. તો વેલણથી લઈને જરાક આપણે એને આવી તામ મોટું કરશું. જરાક જ બહુ તમારો હાથ બહુ હલકું હોવું જોઈએ એમાં જ્યારે તમે કરો ત્યારે. ઓકે, પછી આપણે આપણું મિક્સચર એની વચમાં નાખી દઈશું અહીંયા. ઓકે, તો તમારા ઉપર છે જેમ તમને ઓમ સરખાઈ આવે કરવાનું ને મને તમને બે રીતે દેખાડતું કે જેમ તમને સરખાઈ આવે એમ. ઓકે, તો હવે આ જે આપણું જેના સાથે આપણે કાંઈ નથી કર્યા એને આપણે આના ઉપર નાખશું. પાછું આવી ને હવે જો તમે જોશો તો અહીંયા ઉપર જોઈ આ બહુ સારું આવી તામ થયું. કારણ કે મને ખબર છે કે તમારા સાથે કદાચ જો થાય તો તમને ખબર પડે કે ઓ હવે હું શું કરું. હવે આવી તામ થઈ ગયું. તમે જરાય યાદી નહીં કરજો કારણ કે જ્યારે આપણે એને બંધ કરશું તો એ દેખાશે નહીં જરાય પણ. ઓકે, પણ ખાલી એક ચીજ શ્યોર કરજો કે ફાઇન રીતે બંધ થઈ જાય. પછી આ વખત હું આ રીતે શરૂ કરીશ. તો એમાં કાંઈ ડિફરન્સ નથી. તમે ઓમ કરશો તો જરાક જુદી ડિઝાઇન થશે ને આમ કરશો તો જરાક જુદી ડિઝાઇન થશે. ઓકે, હવે જોઈએ હું કેવી રીતે મને કવર કરી નાખી કે આપણને દેખાતોય નથી કે વાં કાંઈક નીકળી ગયું હતું. હાય, હવે તમે જો પછી તમને જો કરવું હોય અહીંયા સીલ તમારા ઉપર છે પણ મને શું લાગે છે કે ખાલી શ્યોર કરવા માટે કે આ ફાઇન રીતે અંદરથી જરાય ફિલિંગ નહીં નીકળે. ઓકે, હવે મારી પેસ્ટ્રી અહીં આજે ગરમી છે જરાક તો હવે જરાક મારી પેસ્ટ્રી મેલ્ટ થાય છે. તો તમને ખાલી મેક શ્યોર કરવું છે કે તમે એને ફાઇન રીતે ઉપાડી લો. કીસું છે ચાકુ છે કે વોટેવર તમને તમારી પાસે હોય નીચેથી નાખવાનું. ને પછી અહીંયા જો તમને પાછું જેવી તામ પણ જરાક ડિઝાઇન મૂવ કરવી હોય તો તમે મૂવ કરી શકો છો. તો આવી તામ કરીને આપણે બધી પતાવ્યા. હવે મને તમને ખાલી બીજી વસ્તુ કહું છું કે જ્યારે તમે એના ઉપર મયાઈ ચોપડો કે ઈંડુ ચોપડો અમે કિસ્વાઈલીમાં મયાઈ કહે છીએ ને તો તમે એક આખું ઈંડું ને એક ખાલી પીળું ઈંડું વાપરજો. હું તમને બતાવીશ કે ખાલી એક હમણાં આપણે જે ધોળું એક પાર્ટ છે મયાઈનું ઈંડુનો એ આપણે બીજી ઓલામાં રાખીને હું બીજી વસ્તુ માટે વાપરીશ. ઓકે, તો હું આ જે છે એનું ધોળું હવે તો આપણે આ બે વસ્તુ વાપરશું.
એની રીઝન એ છે કે જો બે એમાં મયાઈની ગોટી ઈંડાની ગોટી હશે તો એનું રંગ એકદમ ફાઇન સોનેરી થશે, ફાઇન ડાર્ક ગોલ્ડન બ્રાઉન થશે જો આપણે એની અંદર વધારે ઈંડાનું યોક નાખશું તો એની ગોટી. ઓકે, હવે આ લઈને હું એના ઉપર અવિતામ બધા જે મારા છે એના ઉપર અવિતામ નાખી દઈશ અને તમે ફાઇન રીતે નાખજો, કારણ કે આ મયાઈનો એક ચીજ છે કે જો તમે ફાઇન રીતે એના પર ચોપડશો તો એનો સ્વભાવ એટલું ફાઇન લાગશે. તો જરાક ટાઈમ લેજો ને ફાઇન રીતે આપણું ઈંડું એના ઉપર નાખી દેજો. હવે જો તમને વધારે એમાં ડેકોરેશન કરવું હોય તો એમાં હું તમને જ્યારે આ મારી શેકાઈ જશે એટલે હું તમને બતાવીશ કે હું શું કરી અને વધારે સજાવવા માટે. અને વચમાં જે આમ તમને દેખાશે આમ અંદર ખાડા છે એને જરાક મેક શ્યોર કરજો કે ફાઇન રીતે ઈંડાથી એમાં સ્પ્રેડ થઈ જાય. તો ઇન્શાલ્લાહ હું ઓવન 400 ડિગ્રી ઉપર ઓવનમાં મારી પેસ્ટ્રીઝ નાખી દઈશ, ક્રિસ્કોસ પેસ્ટ્રીઝ. ઇન્શાલ્લાહ એક વખત શેકાઈ જશે આવીને હું તમને બતાવીશ કે કેવી ખૂબસૂરત મારી પેસ્ટ્રી લાગે છે. તો લગભગ 35 થી 40 મિનિટ લઈ ગઈ ઓવનમાં, પણ ઓવનનો તાપ જે છે 400 બહુ ઓછું તાપ છે. તમે 425 ઉપર રાખજો, કારણ કે તમને હાઈ બહુ આકરા ટેમ્પરેચર ઉપર આને શેકવું છે. જો તમે ઓછા ટેમ્પરેચર ઉપર એને શેકશો તો તમારું બધું જે એમાં જે માખણ છે પેસ્ટ્રીમાં એ બધું એમાં નીકળી જશે ને તમારી પેસ્ટ્રી ફાઇન નહીં થાય. તો તમે મેક શ્યોર કરજો કે 425 ઉપર 35 થી 40 મિનિટ માટે. અને તમે જોશો અહીંયા તો આ જો કેટલા ફાઇન લાગે છે ક્રિસ્કોસ પેસ્ટ્રીઝ. ને એના ઉપર જો તમને છાંટવું હોય તો તમે સૂકી પાર્સલી કાં તો હું હમણાં આ વખત ચીલી પાવડર નાખી, કારણ મારી પાસે પેપરિકા નથી, પણ હું રેકમેન્ડ કરું છું કે તમે પેપરિકા વાપરો, એ બહુ જ ફાઇન સ્પેનિશ પેપરિકા. ને અહીંયા તમે જોશો તો જો કેવી ફાઇન પેસ્ટ્રી, પછી અંદર આપણું અહીંયા ફિલિંગ છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ છે. આ વસ્તુ તમે સ્કૂલે બચ્ચાઓના ટિફિનમાં મોકલાવી શકો છો, કાં તો તમે તમારા ધણી કે બચ્ચાઓને કામે પણ આ પેક કરી શકો છો. તો આજે આપણે બનાવ્યા છે ક્રિસ્કોસ પેસ્ટ્રીઝ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.